ધોરણ 7 યુનિટ નંબર 1 વિષય અંગ્રેજી. એમ આઈ લોસ્ટ? જોઈએ એના સ્વઅધ્યયન પોથી માર્ગદર્શન સોલ્યુશન. તો એમાં એક્ટિવિટીઝ નંબર 1 એમાં સૂચના આપી છે કે પ્લે ધ ગેમ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. જોઈએ પિંચ યોર રાઇટ ચીક. અહીંયા જે વાક્ય આપ્યા છે એની વાત કરીએ છીએ. એટલે કે જે ક્રિયા કરવાની કીધી છે એ તમારે ક્રિયા કરવાની છે. પુટ યોર હેન્ડ્સ ઓન યોર શોલ્ડર. ક્લેપ યોર હેન્ડ્સ 2 times. જમ્પ 2 times. નોડ યોર હેડ ટ્વાઇસ. આગળ એમાં બીજી એક વાત કરી છે એ સૂચના જોઈ લઈએ આપણે કે રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન એઝ એબોવ વિથ ધ હેલ્પ ઓફ ટેક્સ્ટ બુક. જોઈએ તો એમાં નંબર 1 ટચ યોર લેફ્ટ ઇયર. સ્ટેમ્પ યોર ફીટ 3 times. રાઇઝ યોર રાઇટ હેન્ડ. ટર્ન અરાઉન્ડ વન્સ. બ્લિંક યોર આઈ ટ્વાઇસ. હવે એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ, રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે પેસેન્જર ઓફ અહેમદાબાદ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 1. તો કઈ જગ્યાએ છે આવી સૂચના? તો કે રેલવે સ્ટેશન. એવી જ રીતે આગળ જોઈએ તો આગળમાં નંબર 1 પ્રિન્ટ યોર પાસબુક હિયર. બેંક. ધીસ લિફ્ટ ઇઝ યોર પેશન્ટ્સ ઓનલી. હોસ્પિટલ. હિંમતનગર ગાંધીનગર લોકલ બસ વિલ અરાઇવ એટ પ્લેટફોર્મ નંબર 3 બસ સ્ટેશન. સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 6 વિલ પરફોર્મ ઓન ધ સ્ટેજ. સ્કૂલ. વેઇટ ફોર યોર ફ્લાઇટ. એરપોર્ટ. ગેટ યોર ક્રેડિટ કાર્ડ ફ્રોમ હિયર. બેંક. જેનિસા એન્ડ આયુષી વિલ પરફોર્મ કથકલી. સ્કૂલ. આગળ જોઈએ નંબર 7. 7 નંબરની અંદર કીધું છે કે 8 નંબર ડોન્ટ ટીસ એનિમલ. ઝૂ. ટેક ધ પેશન્ટ ટુ ધ આઈસીયુ વોર્ડ. હોસ્પિટલ. આધાર કાર્ડ ઇઝ મેન્ડેટરી ફોર ન્યૂ એસબી એકાઉન્ટ. બેંક. આગળ એક્ટિવિટીઝ નંબર 2ની અંદર બીજા 4 વાક્યો છે એની અંદરથી આપણે જોઈએ 11મું પ્લીઝ કીપ યોર આઈડેન્ટિટી કાર્ડ્સ એન્ડ ટિકિટ્સ હેન્ડી. એરપોર્ટ. મનીષા વિલ એનાઉન્સ ધ નેમ ઓફ ધ સ્ટુડન્ટ ઓફ ધ યર. સ્કૂલ. ડિપોઝિટ યોર કેશ હિયર. બેંક. ધ સાબરમતી એક્સપ્રેસ ઇઝ ડિલેડ બાય એન અવર. રેલવે સ્ટેશન. એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર સૂચના આપી છે કે સ્ટડી ધ મેપ. એટલે કે અહીંયા જે નકશો આપ્યો છે એના આપણે અભ્યાસ કરવાનો. પછી એનો આગળ આવશે. અહીંયા છે બસ સ્ટોપ છે, આ ભગત રોડ છે, આ શિવાજી રોડ છે, અહીંયા ઘરો છે, અહીંયા ગાર્ડન છે, અહીંયા મંદિર છે, હોસ્પિટલ, સરદાર રોડ, લાઇબ્રેરી, બેંક, સ્કૂલ, પોસ્ટ ઓફિસ અને અહીંયા ગાડી પાર્કિંગ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા છે નેતાજી રોડ. હવે આપણને અહીંયા સૂચના આપી છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. એટલે કે આ જે બ્રેકેટ છે એના અંદરના જે શબ્દો છે એનો ઉપયોગ કરવાનો છે. જોઈએ નંબર 1 ધ લાઇબ્રેરી ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેતાજી રોડ એન્ડ શિવાજી રોડ. નંબર 2 ધ હોસ્પિટલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. નંબર 3 ધ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ સ્કૂલ.
આગળ નંબર 4, ધ બસ સ્ટોપ ઇઝ ઓપોઝિટ ધ ગાર્ડન. નંબર 4 પછી 5, ધ બેંક ઇઝ બિહાઇન્ડ ધ લાઇબ્રેરી. નંબર 6, ધ પાર્કિંગ ઇઝ નિયર ધ બસ સ્ટોપ. નંબર 7, ધ સ્કૂલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ ધ પોસ્ટ ઓફિસ. એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર સૂચના આપી છે. રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ સિમ્બોલ ઇન ધ ગિવન સર્કલ. એટલે કે આ સૂચના વાંચવાની છે અને આ જે ગોળ છે એની અંદર એ સિમ્બોલ આપણે દર્શાવવાના છે. જોઈએ એમાં નંબર 1 કીધું છે ટર્ન રાઇટ. તો આ જે ગોળ છે એની અંદર આપણે રાઇટ એટલે જમણી બાજુ ટર્ન કરવાનો છે. આગળ જોઈએ નંબર 2, ઇટ્સ ઓન યોર લેફ્ટ. એટલે કે આ ડાબી સાઈડ બનશે. ગો પાસ્ટ ધ બેંક. તો આ બેંકની બાજુમાં કહેશે. તો અહીંયા આ સીધો એરો અને બાજુમાં બેંક. આગળ ટેક સેકન્ડ ટર્ન ઓન યોર લેફ્ટ. એટલે કે પહેલો નહીં અને બીજો લેવાનો છે. આગળ જોઈએ તો અહીંયા આપેલું છે ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યોર કમ. એના માટે આ રીતનું નિશાન. ઇટ્સ સ્ટ્રેટેજી અહેડ. તો સ્ટ્રેટ અહેડ તો એ આ નિશાન કરવાનું છે. આગળ એક્ટિવિટીઝ નંબર 5 એ. એની અંદર સૂચના આપી છે કે રીડ ધ ડિટેલ ઓફ બ્લેક ડક નેશનલ પાર્ક. આપણા પાર્કની જે ડિટેલ આપી છે એ વાંચવાની કીધી છે. બ્લેક ડક નેશનલ પાર્ક વેળાવદર. અહીંયા જોઈએ આપણે તો આપણને વેળાવદર ક્યાં આવ્યું છે એ પ્લેસ આપ્યું છે. વેળાવદર ભાવનગર ડિસ્ટ્રિક્ટ ગુજરાત. એરિયા આપ્યો છે એની સાલ આપી ક્યારે બની હતું. એનો બેસ્ટ ટાઈમ ફોર વિઝિટર્સ કયો છે એ આપ્યો છે. કયા ટાવરની નજીક છે એની સૂચના આપેલી છે, જાણકારી છે, આપણને માહિતી છે. ત્યાર પછી છે એનું મેઇન એટ્રેક્શન શું છે, એનું લોકેશન કયું છે અને લોકેટ એટ કઈ જગ્યાએ આવેલું છે. આગળ જોઈએ તો અહીંયા બાજુમાં કયા કયા અધર પ્લેસ આવે છે એની વિગત છે, એનો ટાઈમિંગ છે, એના કયા કયા બર્ડ છે, ગવર્મેન્ટ બોડી છે, ઓફિશિયલ વેબસાઇટ છે, એની નિયરેસ્ટ શું આવેલું છે એ બધી અહીંયા સૂચના આપેલી છે. જોઈએ આગળ તો એક્ટિવિટીઝ નંબર 5B. 5Bની અંદર સૂચના છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હવે આપણે જે 1 નંબરની અંદર બ્લેક ડકનો જે આપણે નેશનલ પાર્કનો ફકરો વાંચ્યો એના આધારે આ પ્રશ્નના જવાબ આપવાના થાય છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ બ્લેક ડક નેશનલ પાર્ક. તો બ્લેક બક ઇઝ the main attraction of the Black Buck National Park. Number B. What is the best time to visit this national park? The best time to visit is from October to March. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કીધું છે કે where is Black Buck National Park located? It is located at Velavadar in Bhavnagar district, Gujarat. Number 4. What are the other species can we watch there? We can also watch nilgai, wolves, foxes and many birds. Number 5. What is the official website of the Black Buck National Park? The official website is www.girlion.gujarat.gov.in. આગળ જોઈએ નંબર 6. નંબર 6ની અંદર કીધું ઇઝ બ્લેક બક નેશનલ પાર્ક ક્લોઝ ઓન સન્ડે? નો,
It is not closed on Sunday. It is open. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 5 અને A5ની અંદર પણ સી, એટલે કે અહીંયા જે આપણે જે ડિટેલ જોઈ હતી પેરેગ્રાફની, એના આધારે જ અહીંયા આપણને ખાલી જગ્યાઓ પૂરવાની કીધી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જોઈએ નંબર 1. ભાવનગર ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન ટુ ધ બ્લેક બક નેશનલ પાર્ક. નંબર 2, 1976. નંબર 3, વલભી ઇઝ ધ નિયરેસ્ટ એન્શિયન્ટ ટાઉન ફ્રોમ બ્લેક બક નેશનલ પાર્ક. નંબર 4. નંબર 4ની અંદર લેઝર ઇઝ વન ઓફ ધ રેરેસ્ટ બર્ડ્સ ઇન ધ વર્લ્ડ બીડ્સ હિયર. અને નંબર 5, ગવર્નિંગ બોડી. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર સૂચના આપી છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, એટલે વિકલ્પોમાંથી પસંદ કરવાનો છે. જોઈએ નંબર 1. નંબર 1ની અંદર વોટ ઇઝ ધ ફેઝન? તો જવાબ આવશે સી, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફ. નંબર 2, ફેઝન ઇઝ ફ્રોમ તમિલનાડુ. નંબર 3, હુ ઇઝ હેલ્પ ફેઝન ટુ ફાઇન્ડ હિઝ વે? લક્ષ્મી. નંબર 4. નંબર 4ની અંદર કીધું છે વોંકાલો મીન્સ સ્ટ્રીમ. નંબર 5, વેર ડીડ ફેઝન ગો વિથ લક્ષ્મી? ટુ ગીર. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ટેમ્પલ? કતલમાનું થાપન. આગળ નંબર 7. નંબર 7ની અંદર કહેશે સનરાઈઝ ઇન ધ ઈસ્ટ. નંબર 8, હુ હેલ્પ ફેઝન ટુ કેચ ધ બર્ડ્સ ફોર જુનાગઢ? લક્ષ્મીઝ ફાધર. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 7A. એક્ટિવિટીઝ નંબર 7Aની અંદર સૂચના આપી છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ટીક. જોઈએ ડૂઝ અને ડોન્ટ્સ, એટલે કે શું કરી શકાય, શું ના કરી શકાય. જોઈએ આપણે નંબર 1, ટેક પ્લાસ્ટિક બેગ્સ વિથ યોર ઇન ધ જંગલ. ડોન્ટ્સ. નંબર 2, થ્રો એની રબીશ હિયર એન્ડ ધેર. ડોન્ટ્સ. નંબર 4, પ્રોજેક્ટ ધ જંગલ. ડૂઝ. કટ ધ ટ્રીઝ, તો આવશે ડોન્ટ્સ. આગળ જોઈએ નંબર 6ની અંદર ફીડ એનિમલ આઉટસાઇડ. ડોન્ટ્સ. ગ્રો મોર ટ્રીઝ, તો ડૂઝ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 7B. એક્ટિવિટીઝ નંબર 7Bની અંદર સૂચના આપી છે આયુષી, જીહાન એન્ડ જેનિસા વિઝિટ સાસન. ધીસ સેન્ટેન્સ શો ધેર બિહેવિયર ઇન સાસન. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર. જોઈએ નંબર 1ની અંદર આવશે બેડ. નંબર 2માં બેડ. નંબર 3માં બેડ. નંબર 4માં ગુડ. અને નંબર 5માં પણ ગુડ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 8. એક્ટિવિટીઝ નંબર 8ની અંદર સૂચના આપી છે રીડ ધ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એલેસ્ટિક લાયન એન્ડ મેચ ધ ફોલોઈંગ. એટલે કે નીચે આપેલું આપણે મેચ કરવાનું છે. જોઈએ આ સિંહ છે એના વિશે આપણે જાણવાનું છે. એશિયન લાયન જે કહીએ એ. તો અહીંયા એના વિશેની વાત કરી દીધી છે અને એના આધારે આપણે નીચે આપેલી એની વાતો કઈ છે એ આપણે જોવાની છે. અહીંયા જોઈએ તો નંબર 1, અ લાયન રોર કેન બી હર્ડ ફ્રોમ D,
5 miles away. Number B, a lion may sleep 20 hours day. પછી ત્રીજા નંબરનું છે મેલ લાયન્સ ડિફેન્ડ ધ ગ્રુપ્સ ટેરિટરી. ધ લાયન્સ એજ કેન બી ગેજ્ડ બાય ધ ડાયરેક્ટનેસ ઓફ ધીસ મેન એન્ડ લાયન્સીસ એટલે એ આવશે સીમા. ડુ મોસ્ટ ઓફ ધ હન્ટિંગ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 9. તો એક્ટિવિટીઝ નંબર 9ની અંદર સૂચના આપવામાં આવી છે ડ્રો અ મેપ ઓફ યોર સ્કૂલ. એટલે કે અહીંયા જે આ જગ્યા આપી છે એમાં તમારે તમારી શાળાનું ચિત્ર દોરવાનું છે. તમારી શાળાનું જ્યારે ચિત્ર દોરતા હોય તો એની અંદર તમે આખું બોક્સ બનાવી અને જ્યારે શાળામાં એન્ટર થાવશો ત્યાંથી ચાલુ થાય છે અને એનું જે બિલ્ડિંગ હોય એ બિલ્ડિંગ તમારે અહીંયાથી બનાવવાનું હોય છે. અને અહીંયાથી એનો એન્ટ્રી ગેટ હોય, અહીંયા રૂમ હોય, અહીંયા રૂમ હોય, અહીંયા રૂમ હોય, અહીંયાથી સીડી હોઈ શકે, અહીંયા પછી રૂમ હોય, અહીંયા રૂમ હોય, અહીંયા મધ્યાહન ભોજન હોય, અહીંયા ટોયલેટ બ્લોક્સ હોય, આ ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની અંદર અહીંયા ફરતે ઝાડ પણ હોય. આ રીતે આપ આપની શાળાનું ચિત્ર દોરી શકો છો. આ માર્ગદર્શન માટે હતું. આગળ અહીંયા આપણું આ સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ વિડીયો મેળવતા રહો અને અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો.